જય શ્રી કૃષ્ણ મિત્રો. એવું કહેવાય છે કે ધંધાકીય સફળતા મેળવવા માટે ખાલી ને ખાલી તમે કેટલી પ્રોડક્ટ વેચો છો તે મહત્વનું નથી, પરંતુ તમે પ્રોડક્ટની સાથે તમારા કસ્ટમરની કઈ વેલ્યુમાં વધારો કરો છો તે વધારે મહત્વનું છે. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું જે પુસ્તકની વાત કરવાનો છું તે ધંધાકીય સફળતા મેળવવાના કયા નાના નાના નિયમો છે કે જે લાંબા ગાળે મોટી સફળતા અપાવી શકે છે તેના પર લખાયેલું ખૂબ જ સુંદર પુસ્તક. હું જે પુસ્તકની વાત કરું છું તે છે ધ ગો ગિવર, અ લિટલ સ્ટોરી અબાઉટ અ પાવરફુલ બિઝનેસ આઈડિયા બાય બોબ બર્ગ. આ પુસ્તકની વાત કરું તો પુસ્તક ખૂબ જ ટૂંકું પુસ્તક છે, ખૂબ જ સરળ અંગ્રેજી ભાષામાં લખાયેલું પુસ્તક છે અને દરેકે દરેક ધંધાકીય માનસિકતાવાળા લોકોએ આ પુસ્તક વાંચવું જોઈએ. જો પુસ્તકની વાત કરીએ તો પુસ્તકમાં લેખકે 5 એવા યુનિવર્સલ નિયમની વાત કરી છે અને હું આજે એ 5 નિયમોની વાત કરીશ. જો આ પુસ્તકની વાત કરીએ તો પુસ્તકમાં લેખક એક મુખ્ય પાત્રની વાત કરે છે જેનું નામ હોય છે જોય. જોયની વાત કરીએ તો જોય ગો ગેટર પર્સનાલિટી વાળો હોય છે. ગો ગેટર પર્સનાલિટી એટલે કે એવા લોકો કે જે કોઈ પણ વસ્તુ મેળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકતા હોય છે, પરંતુ અંતે જોય આ બધું જોઈને કંટાળી જાય છે, ફ્રસ્ટ્રેટ થઈ જાય છે અને એને એવું લાગે છે કે હું આજે ભૌતિક સુખ સુવિધાની વસ્તુ મેળવવા માટે જે દોડાદોડ કરું છું તેના કારણે જ કદાચ મારા સ્ટ્રેસનું લેવલ વધી ગયું છે. તો તે તેનું સમાધાન મેળવવા માટે, સોલ્યુશન મેળવવા માટે એક વ્યક્તિને મળે છે. લેખક આ પુસ્તકમાં તેનું નામ ચેરમેન કહે છે, વાસ્તવિક તેનું નામ પિન્ડર હોય છે. તો ચેરમેનને જ્યારે જોય મળે છે તો જોય એવું કહે છે કે હું આ એક ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું મારા ધંધાથી, મારા વ્યવસાયથી, તો તમારે મને કંઈક સજેશન આપો. તો પિન્ડર એટલે કે ચેરમેન એવું કહે છે કે હું તમને સમજાવીશ કે કેવી રીતે ગો ગેટર પર્સનાલિટીમાંથી ગો ગિવર પર્સનાલિટીમાં તમે બદલાઈ શકો. પણ એના માટેના 5 નિયમો છે. દરેક અઠવાડિયે તમે મારી પાસે આવજો, હું એક અઠવાડિયે એક નિયમની વાત કરીશ અને એ અઠવાડિયે પૂરતું તમારે એ નિયમનું પાલન કરવાનું રહેશે. તો જોય એ બાબત સાથે સહમત થઈ જાય છે. તો પહેલા અઠવાડિયે પિન્ડર એટલે કે ચેરમેન છે તે જોયને અર્નેસ્ટો પાસે લઈ જાય છે. અર્નેસ્ટો અત્યારે એક ખૂબ જ મોટી ફૂડ ચેઇનની રેસ્ટોરન્ટ ચલાવતા હોય છે. શરૂઆતમાં તેમની પાસે ખૂબ જ નાની દુકાન હોય છે. તો જોય તેમને પૂછતા એવું કહે છે કે તમારી પાસે આ નાની દુકાનથી આટલી મોટી ફૂડ ચેઇનની રેસ્ટોરન્ટ કેવી રીતે બની? તો ત્યારે ખૂબ જ સુંદર રીતે અર્નેસ્ટો એવું જણાવે છે કે હંમેશા હું મારા કસ્ટમરને આપવાની સાથે સાથે તેમની વેલ્યુમાં વધારો કરતો હતો. એટલે કે મારા ફૂડની નાની દુકાન ઉપર જ્યારે કોઈ કસ્ટમર આવે ત્યારે હું એમને ખાલી ફૂડ સર્વ નહીં, પરંતુ એમની સાથે હું પર્સનલ રિલેશન પણ બનાવતો હતો, તેમની બર્થ ડેટ કઈ છે તે જાણતો હતો, તેમના પરિવારમાં શું થાય છે બધું જ જાણતો હતો. અને આ જાણીને બધા લોકોને મારા સ્ટોર ઉપર આવું ગમતું હતું અને એના કારણે જ કદાચ હું ધીરે ધીરે ગ્રો કર્યો. અહીંયા ચેરમેન પહેલો નિયમ સમજાવતા એવું કહે છે કે તમે કેટલું તમારા કસ્ટમરને કેટલી સારી પ્રોડક્ટ આપી શકો છો એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમે તેની વેલ્યુમાં શું એડ કરી શકો છો. બીજા અઠવાડિયે જોયને એક વ્યક્તિ પાસે લઈ જવામાં આવે છે જેનું નામ છે નિકોલા માર્ટિન. નિકોલા માર્ટિન એક સ્કૂલ ટીચર હોય છે. તે ખૂબ જ સારી રીતે સ્કૂલમાં ભણાવતા હોય છે. તેમની પાસે નવી રીતે બાળકોને ભણાવવાની ટેકનિક પણ હોય છે, પરંતુ તેમની સ્કૂલ નાની હોવાથી તેમની વાત ત્યાં સુધી લિમિટેડ રહી જાય છે. તો એક દિવસ નિકોલા માર્ટિન એક ઇન્વેસ્ટરને મળે છે અને એક મોબાઈલ એપ્લિકેશન બનાવે છે અને ત્યારબાદ તે બધું જ એજ્યુકેશન મોબાઈલ એપ્લિકેશન થ્રુ આપે છે. આમ કરતાં અંતે 25 લાખ જેટલા બાળકો તેમની મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. આ સફળતાનું રહસ્ય જણાવતા નિકોલા માર્ટિન એવું કહે છે કે તમે કેટલા વધારે અને કેટલી સારી રીતે લોકોને મદદ કરી શકો છો તેના પર પણ તમારો ગ્રોથ નક્કી થાય છે. ત્યાર પછી ત્રીજા અઠવાડિયે પિન્ડર એટલે જે ચેરમેન છે એ જોયને સેમ રોઝાન પાસે લઈ જાય છે. સેમ રોઝાન એક લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીનો માલિક હોય છે. એવું કહે છે કે મારી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની આપણા આ દેશની સૌથી સારામાં સારી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે અને તેનું રહસ્ય સમજાવતા એવું કહે છે કે મારે મારા કસ્ટમરને લાઈફ ઇન્સ્યોરન્સ નથી વેચવાનો, મારે હંમેશા તેમનો જે બેનિફિટ છે એ સૌથી ઉપર રાખવાનો છે. આ રહસ્ય સમજાવતા લેખક અહીંયા જે ત્રીજો નિયમ લખે છે તે લખે છે કે હંમેશા તમે તમારા કસ્ટમરનો ઇન્ટરેસ્ટ સૌથી પહેલા રાખો. ત્યારબાદ ચોથા અઠવાડિયે પિન્ડર જોયને ડાબરા પાસે લઈ જાય છે. ડાબરા એક રિયલ એસ્ટેટ એજન્ટ હોય છે. હવે એક દિવસ જ્યારે ડાબરા ખૂબ જ મહેનત કરતી હોય છે પરંતુ એનાથી કોઈ પણ ડીલ થતી નથી, તો એ દિવસે એવું વિચારે છે કે હું હવે આ બધી જ વસ્તુ, મને જેટલું પણ નોલેજ છે, જ્ઞાન છે, એ બધી જ વસ્તુ મૂકીને હું ખાલી મારા આત્મસંતોષની રીતે હું મારા કોઈ પણ કસ્ટમર સાથે વાત કરીશ. અને અંતે તેમના કસ્ટમર માની જાય છે અને ડાબરા એક ખૂબ જ સારામાં સારી રિયલ એસ્ટેટ ડીલ કરી શકે છે. અહીંયા લેખક ચોથા નિયમની વાત કરે છે અને ચોથા નિયમ એવી છે કે તમે જો કઈ વસ્તુ આપી શકતા હોય તમારી જાતને તો એક જ છે અને તે છે આત્મસંતોષ. અને પાંચમા અઠવાડિયે ચેરમેન પોતે જોયને એક ખૂબ જ સુંદર નિયમ સમજાવતા એવું કહે છે કે હંમેશા તમે મેળવવા માટે ઓપન રહો.
અહીંયા આપણે ઘણા બધા લોકોને જાણીએ છીએ કે જે એવું માને છે કે નહીં, મારી પાસે ઘણું બધું છે તો મારે આપવું જ જોઈએ. પરંતુ અહીંયા લેખક આપવા અને લેવાની જે ભાવના છે તેને શ્વાસોશ્વાસની ક્રિયા સાથે સરખાવે છે. લેખક એવું કહે છે કે જ્યાં સુધી તમે શ્વાસ છોડશો નહીં ત્યાં સુધી તમે નવો શ્વાસ કેવી રીતે લઈ શકશો. તે જ રીતે જો તમારી પાસે છે તો તમે આપો, અને જો કોઈ તમને આપે છે તો તમે સહજ ભાવથી તેને સ્વીકાર કરો. આવી ખૂબ જ સુંદર વાત લેખકે તેમના પુસ્તક ધ ગો ગીવરમાં કરી છે. અને હું આશા રાખું છું કે તમને પુસ્તકની વાત આપણી માતૃભાષામાં માહિતીસભર અને રસપ્રદ લાગી હશે. હું એવી ઈચ્છા રાખું છું કે તમે આ વિડીયોને દેશ અને ખૂણે વસતા ગૌરવવંતા ગુજરાતી સાથે શેર કરો, કે જેથી કરીને દરેકને પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં મળી રહે. અને જો કોઈ એવું પુસ્તક છે કે જેની વાત મેં પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં નથી કરી, તો તમે મને એ પુસ્તકનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો, કે જેથી કરીને એ પુસ્તકની વાત પણ હું આપણી માતૃભાષામાં કરી શકું. અને હું અંતમાં કહું છું તેમ, સમય અને પૈસાનું પુસ્તકમાં કરેલું રોકાણ તે હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.